ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર આરપીએફ જવાન બાઇક ચલાવતો ઝડપાયો. ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફનો એક જવાન બાઇક ચલાવતો નજરે પડ્યો. આ ઘટનાએ મુસાફરો અને સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બન્યો, કારણ કે રેલવે પ્લેટફોર્મ પર વાહન ચલાવવું નિયમોની વિરુદ્ધ છે. મુસાફરોની સુરક્ષા માટે જોખમી બની શકે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર બની, જે પહેલાથી મુસાફરોની ભીડ અને મર્યાદિત સુવિધાઓના કારણે ચર્ચામાં રહે છે. આરપીએફ જવાન દ્વારા પ્લેટફોર્મ પર બાઇક ચલાવવાની ઘટના મુસાફરોની સુરક્ષા અને રેલવે વહીવટની જવાબદારીઓ પર સવાલ ઊભા કરે છે. આ ઘટનાને લઈ કેટલાક મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી રેલવે તંત્ર પાસે આ મામલે તપાસની માંગણી કરી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આરપીએફ જવાન શા કારણે પ્લેટફોર્મ પર બાઇક ચલાવી રહ્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. જોકે આવી ઘટના રેલવે સ્ટેશનો પર શિસ્ત અને સુરક્ષાના ધોરણનું પાલન કેટલું જરૂરી છે તે દર્શાવે છે. ઉધના સ્ટેશન, જે સુરત શહેરના મુખ્ય રેલવે સ્ટેશનમાંનું એક છે, ત્યાં આવી ઘટનાઓથી મુસાફરોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.